સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું જય સર અક્ષર વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 6 મિત્રો આપણે શરૂ કર્યું તો ગઈકાલે આપણે સદિશોના અદિશ ગુણાકાર જોયું. શું હતું? a ડોટ b શું કહેવાય? એનું શું થાય? પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય cos થીટા, બરોબર. અને એની આપણે વાત કરી ખાસ મિત્રો એનું અધ્યયન કરી લેવાનું છે. સારામાં સારી છે, બરોબર છે. કારણ કે એનો ઉપયોગ મિત્રો ડબલને પગલે આવશે. થિયરી સમજવાનો મુખ્ય હેતુ એ જ છે કે એનો ઉપયોગ છે એ ડબલને પગલે મિત્રો તમારે એમસીક્યુ માં કેમાં આવશે. એટલે કે બીજું કાંઈ નથી કરવાનું. પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય cos થીટા, એકમ સદિશ ને એ બધી વસ્તુ મગજમાં રાખજો. આજે નવો ટોપિક છે સદિશ શોનો અદિશ નહીં, કેવો ગુણાકાર? સદિશ ગુણાકાર. હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો, અદિશ હતો એટલે દિશાની વાત નથી. હવે સદિશ છે એટલે મૂલ્ય તો હશે જ. હારવાર શું? દિશા પણ ગોતવી પડશે. અદિશ ગુણાકાર છે એને ડોટ વડે દર્શાવ્યો. સદિશ ગુણાકાર આપણે કીધું હતું શેના વડે દર્શાવશું? ચોકડી વડે. અને ક્રોસ બોલે, આને ચોકડી ગુણાકાર પણ કહેવાય. તો માની લો કે બે સદિશ છે a અને b, એનો સદિશ ગુણાકાર આને શું બોલે? a અને b નો સદિશ ગુણાકાર અથવા ચોકડી ગુણાકાર. તો આનું શું? આનું થાય પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય. ઓલા પણ cos થીટા હતો તો અહીંયા વાર કોનો આવે? sin થીટા નો. a b એકચ્યુઅલી જો આ બે માં અહીંયા a ડોટ b એ b cos થીટા, a ક્રોસ b આને શું બનશે? a ક્રોસ b, a ક્રોસ b એટલે a b sin થીટા. આ તો મૂલ્ય થયું. સાથે જે તે દિશામાંનો એકમ સદિશ છે એ આપણે પૂરવો પડે. માની લો જે કઈ મૂલ્ય હશે, માની લો કે ધન x દિશામાં હશે તો તમને ખબર ધન x દિશાનો એકમ સદિશ થાય i કહેવાય. ઋણ x દિશા હશે તો થાય માઈનસ i કહેવાય. ધન y દિશા હશે તો પ્લસ j કહેવાય. ઋણ y હશે તો માઈનસ j કહેવાય. z ધન z હશે તો પ્લસ k કહેવાય. અને ઋણ k હશે તો માઈનસ. જે તે દિશામાં એકમ સદિશ ગુણો a ક્રોસ b એ b sin થીટા, બોલો. a ક્રોસ b એ b sin થીટા. અહીંયા હું છું a ડોટ b એ b cos થીટા, અહીંયા એ b sin થીટા. અને જે તે દિશામાં એકમ સદિશ. હવે દિશા કઈ છે ખબર કેમ પડે છે? બરાબર. આ તો આપણે લખ્યું તો નહીં કે ચાલો હવે માની લો કે આપણે સદિશ a એટલે આપણે જાણીએ છીએ ગઈકાલ કીધું a x i કહેવાય, a y j કહેવાય, a z k કહેવાય. એવી રીતે સદિશ b b x i કહેવાય, b y નો b y j કહેવાય અને b z k. તો તમને ખબર કેમ પડશે? ચાલો અહીંયા તમે a ક્રોસ b કરો તો ax bx તો i ક્રોસ i શું થાય? j ક્રોસ j શું થાય? k ક્રોસ k શું થાય? તો અહીંયા આગળ sin થીટા છે. i ક્રોસ i એટલે એક જ દિશામાં બે સદિશ છે. j ક્રોસ j એટલે એક જ દિશામાં બે સદિશ. k ક્રોસ k એટલે એક જ દિશામાં બે સદિશ છે. તો અહીંયા આગળ અહીંયા i ક્રોસ i કરો, અહીંયા j ક્રોસ j કરો અને અહીંયા k ક્રોસ k કરો. ઈ બધાનું શું વિચાર? પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય, બે વચ્ચેનો ખૂણો કેટલો? અહીંયા ખૂણો કેટલો? થીટા બરોબર 0. અહીંયા 0, અહીંયા 0. sin 0 ની કિંમત કેટલી થાય? 0. તો પોતાની સાથે ક્રોસ પ્રોડક્ટ નું મૂલ્ય શું થાય? ચોકડી ગુણાકારનું મૂલ્ય શું થાય? 0. i ક્રોસ i 0, j ક્રોસ j 0, k ક્રોસ k 0. ઓલામાં શું હતું? i ડોટ i 1 હતું, j ડોટ j 1, k ડોટ k 1. ઓલાનું ઇન્ટરચેન્જ
i ડોટ જે i ડોટ કે શું આવતું હતું 0 અહીંયા ઊંધું થયું i ક્રોસ i શું આવ્યું 0 જે ક્રોસ છે કારણ કે થીટા બરોબર શું આવ્યું 0 કારણ કે sin 0 ની કિંમત શું થાય 0 અહીંયા cos 0 ની કિંમત 1 થતી હતી જે તમને ખબર હશે બરાબર છે ઓકે તો બીજા સાથે હું એનું થાય ઈ જોઈએ i ક્રોસ j એટલે શું i ક્રોસ k એટલે શું j ક્રોસ i j ક્રોસ k ક્રોસ i k ક્રોસ j શું એની માટે આપણે જાણવું પડે કે દિશા કઈ રીતે નક્કી કરવી આ બેનો હું ચોકડી ગુણાકાર કરું i ક્રોસ j આવે દિશા કઈ i ક્રોસ k આવે મારે કઈ દિશા લેવી i ની લેવી k ની લેવી અહીંયા i ની લેવી j ની લેવી તો દિશા નક્કી કેમ કરવી હવે આપણો મુદ્દો એક ઈ છે સમજાવ તો દિશા નક્કી કરતા શીખવાડું ચાલો એટલે અહીંયા હું લખી રાખું આપણું જે પ્રથા છે આપણે સદિશ ગુણાકાર એટલે a ક્રોસ b બરોબર શું પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય sin થીટા ને એની દિશામાંનો એકમ સદિશ એક વસ્તુ આપણને શું જાણવા મળે i ક્રોસ i j ક્રોસ j અને k ક્રોસ k પોતાની સાથેનો ગુણાકાર અહીંયા શું આવ્યો 0 બરાબર હવે આપણે દિશા મેળવતા શીખીએ a ક્રોસ b બરાબર આની દિશા કેમ મેળવવી બરાબર તો યાદ રાખજો માની લો કે કોઈ સદિશ છે આ દિશામાં સદિશ a સદિશ b છે આ દિશામાં બરાબર ઈ કરતા મિત્રો હું તમને સ્ટ્રેટ ફોરવર્ડ સીધે સીધું સમજાવું માની લો કે મારે i ક્રોસ j ની દિશા મેળવવી છે i ક્રોસ j છે બરાબર શું હવે i એટલે તમને ખબર છે કઈ દિશામાંનો એકમ સદિશ થયો ધન x દિશામાં j એટલે તમને ખબર છે કઈ દિશામાંનો થયો ધન y દિશામાં દિશા કઈ લેવી આ થયો એનો ઉગમ બિંદુ દિશા કઈ i ક્રોસ j એનો મતલબ શું કે i થી j નો સદિશ ગુણાકાર કરવાનો ક્યાંથી પેલો જે હોય ત્યાંથી બીજાનો યાદ રાખજો પેલો જે હોય ત્યાંથી બીજાનો સદિશ ગુણાકાર કરવાનો એટલે i થી j એટલે જવાનું કઈ રીતે આમ જવાનું પણ દિશા કઈ રીતે નક્કી કરવી તો હું તમને કોઈ બહુ સરળ મેથડ છે સ્ક્રૂ હોય સ્ક્રૂ માની લો કે આ સ્ક્રૂ છે સ્ક્રૂ ને તમારે ક્યાં ઉગમ બિંદુ ઉપર મૂકવાનું હવે તમારે ક્યાં જવું છે તો કે i થી j જવું છે બરાબર કે j થી i જવું છે ઈ જોવાનું તમને ખબર છે કે આ સમાવતા સમતલ i કે j સિવાયની ત્રીજી કોઈ દિશામાં આવવાનું છે બરાબર તો i થી j જવાનું છે તો હું કરું આ સ્ક્રૂ છે બરાબર સ્ક્રૂ ને i થી j ની દિશામાં ફેરવવાનું ક્યાંથી ક્યાં i થી j ની દિશા હવે સ્ક્રૂ ને તમે આમ ફેરવો તો સ્ક્રૂ કઈ દિશામાં આવે બહાર આવે કે અંદર જાય જોવો તો સ્ક્રૂ ને i થી j ની દિશામાં ફેરવો તો સ્ક્રૂ ક્યાં આવ્યો બહાર આવ્યો એટલે બહારની આ તરફની દિશા એટલે કઈ થઈ ધન z એટલે કઈ આવી t માની લો j થી i જવું હોય તો j થી i તમારે સ્ક્રૂ ફેરવવો પડે j થી i તમે સ્ક્રૂ ફેરવો તો વિચાર કરો સ્ક્રૂ ક્યાં જાય અંદર ત્યાં કઈ દિશા આવે -k લ્યો દિશા ટૂંકમાં જે બે હોય ને એની સિવાયની કોઈ દિશા આવે યા તો પ્લસ યા તો માઈનસ ઈ શેના વડે નક્કી થાય જમણા હાથના સ્ક્રૂના નિયમ વડે તો ધારો કે મિત્રો કઈ સ્ક્રૂ હારે રાખો કઈ તો પોસિબલ બને સમજાય જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી તમે મેળવી શકો તો ધારો કે કઈ સ્ક્રૂ કોક ચોરી ગયું ક્યાં જાવ તો હજી બીજી રીત છે દિશા નક્કી કરવાની રીત જમણો જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે કીધું હતું કે હાલો આ એક અને આ
ઉગમ બિંદુ આ જે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરો મિત્રો. દર વખતે સ્ક્રૂની જરૂર નથી. કઈ રીતે કરવું એ સમજીએ. આપણો આ જે હાથ છે ને એ પહેલા તમારે ઉગમ બિંદુ ઉપર રાખી દેવાનું, બરોબર. 4 આંગળા ખુલ્લા. હવે વિચાર કરજો તમારે ક્યાંથી ક્યાં જવું છે ઈ જોવાનું. અહીંથી જે જવું કે જેથી આઈ, તો પહેલા તમારે અહીંથી જે જવું તો હું કરું ખબર, આ જે 4 આંગળા હોય ને 4 આંગળા એ તમારે અહીંથી જે મુઠ્ઠી વાળવાની. ક્યાંથી ક્યાં જવું છે તો કે અહીંથી જે તો કે અહીંયા આગળ આપણે આપણી હથેળી રાખી અહીંથી જે આપણા હાથની અંગૂઠી વાળી. અંગૂઠો કઈ બાજુ રહ્યો? બહાર તરફ. દિશા કઈ થઈ? બહાર તરફ. કશું જ અઘરું નથી. દિશા નક્કી કરવાની તો બેસ્ટેસ્ટ મેથડ. જમણો હાથ રાખ્યો ત્યાંથી જ્યાં જે આઈથી જેથી આઈ જવું છે તો સિચ્યુએશન આપણે આઈથી જે જવું તો આંગળા આઈથી જે વાળ્યા, અંગૂઠો કઈ તરફ છે? બહાર. હા, હવે એમ થયો કે જે ક્રોસ આય જેથી આઈ જવું તો મિત્રો આ માણસનો હાથ છે, ભૂતનો નથી. કોઈ આમ તરફ બાળે ન દેતા તો શું કરવું પડે? તમારા હાથ છે એ ફેરી નાખવાનો. જેથી આય હાથ ફેરવો, અંગૂઠો કઈ તરફ ગયો? અંદર તરફ. તો ત્યાં શું આવ્યું? માઈનસ કે કરે. સમજાવ? હજી આવતું હજી એક રીતે દિશા નથી. માની લો જે ક્રોસ કે કઈ રીતે? જે ક્રોસ કે પેલો હોય ત્યાંથી બીજા સદિશ તરફ જાઓ ને. જે એટલે આ દિશા, કે એટલે આ દિશા થઈ. બહાર મારે કેમ દેખાડવી એમ સમજે? જે કઈ આવશે એટલે જો સમજી લો કે આ જે ની દિશા છે અને આ છે બહારની કે ની દિશા છે. તો હવે એના ઉગમ બિંદુ પર આપણે રાખવાનો હાથ, બરોબર. જે ક્રોસ કે આવી ગયો. જેથી કે આપણે આંગળા વીંટાળવાના. અંગૂઠો કઈ તરફ ગયો? આ દિશામાં ગયો. અહીંયા આગળ કઈ દિશા આવે? હવે કે ક્રોસ આવે તો કીધું એમ આ માણાનો હાથ છે, હથેળી ફેરી નાખવાની. કે થી આય આંગળા કે થી આય ફેરવે તો કઈ દિશા આવી? x. સમજ પડી? હવે તમને એમ થાય કે ભાઈ આઈ થી કે આ આઈ અને આ ધન છે તો આઈ થી કે થી આયા. પેલા કે થી આય તો કે થી આય આંગળા વાળ્યા, અંગૂઠો કોઈ તરફ આવ્યો? ઉપર તરફ. આઈ ક્રોસ કે તો અગેન આંગળો આઈ થી કે. ટૂંકમાં જ્યાંથી જ્યાં જાવ હોય ત્યાં આગળ આંગળા વીંટાળવાના. સમજાય છે તમને? હજુ યાદ રાખજો, આ દિશા નક્કી કરવાની તો બેસ્ટેસ્ટ મેથડ છે. આનાથી સહેલી રીતે કોઈ સમજાવી શકે નહીં. આ આઈ જે માઇનસ આઈ માઇનસ જે પ્લસ કે માઇનસ કે. શું કરવાનું મિત્રો? જ્યાંથી જ્યાં જાવું છે ત્યાં આગળ તમારે આંગળા વીંટાળવાના. આઈથી જે જાવું તો આંગળા વીંટાળ્યા, અંગૂઠો બહાર કરો. જેથી આઈ જાવું તો આંગળા એની દિશામાં વાળો. આઈથી માઇનસ જે જાવું તો નીચે તરફ આંગળા તો અંદર તરફ આવશે. સમજાવો તમને? ક્લિયર થયું? તો જો યાદ રાખજો આઈ ક્રોસ છે હોય જે ક્રોસ કે હોય કે ક્રોસ આઈ. હવે આઈ ક્રોસ જે ચાલો તમારે કરાવવાનું. ચાલો આઈ ક્રોસ છે એટલે ક્યાંથી ક્યાં જવાનું? આઈથી જે. તો આંગળા હું આઈથી જે વર્ષ અંગૂઠો કઈ તરફ આવ્યો? બહાર તરફ. તો હું થયો પ્લસ કે. પછી જે ક્રોસ કે ઉપર તરફ છે, બહાર તરફ કે. જે ક્રોસ કે શું આવ્યું? પ્લસ આઈ કરે. અને કે ક્રોસ આઈ શું આવશે? પ્લસ જે કરે. હવે આનું ઉલટું કરો એટલે શું થઈ જાય? માઇનસ દિશા. સમજાવ?
આ યાદ રાખવાનું છે, દિશા નક્કી કરતા આવડી જાવું જોશે જ. યાદ રાખજો, પગલે ને પગલે આની જરૂર પડશે કે દિશા નક્કી કરો. બરોબર છે મિત્રો? શું કરવાનું? અગેન આઈ રિપીટ, જ્યાંથી જ્યાં જાવ, માની લો કે આ સદિશ A હોય, આ સદિશ B હોય, A ક્રોસ B કીધું હોય તો A થી B તમારે આંગળા વાળવાના, તો એ આ દિશા હોય. પરંતુ મિત્રો તમે એક જોયું, B થી A કીધું હોત ને તેની દિશા ઉલટાઈ જાય. એનો મતલબ A ક્રોસ B is not equal to B cross A. બે વચ્ચે મિત્રો તમે વિચાર કરો, 180 ડિગ્રી એટલે કે પાઈ જેટલો ખૂણો છે એ તફાવતમાં આવે. આ યાદ રાખજો મિત્રો એમસીક્યુ માટે. A cross B is not equal to B cross A because બે વચ્ચે ખૂણા, કારણ કે એકની દિશા આમ છે ને એકની દિશા અંદર, તો બે વચ્ચે ખૂણાનો તફાવત કેટલા આવે? 0 ડિગ્રી થી લઈ અને 180 ડિગ્રીનો તફાવત આવે. આ જોઈ લો મિત્રો. ગમે એમ કરીને આજના જ દિવસમાં તમારે આ અધ્યયન કરી અને દિશા નક્કી કરતા શીખી જ જવાનું. કોઈ ગોખવાનું નથી, એકદમ સરળ રીત છે કે જ્યાંથી જ્યાં જાવ હોય આંગળા તમારે ઈ દિશામાં વાળવાનું. 3 પેન લેવાના, આ I દિશામાં, આ J દિશામાં અને આ K દિશામાં. બરાબર? તમને કહે કે I ક્રોસ J, તો I થી જે આંગળા વાળો એટલે કઈ તરફ અંગૂઠો આવે? બહાર તરફ. J ક્રોસ I તો અંદર તરફ. પછી તો કે J ક્રોસ K, તો J થી K આંગળા વાળો, K ક્રોસ J આમ, I ક્રોસ J નીચે, I ક્રોસ K નીચે, K ક્રોસ I ઉપર. 3 પેન આવી રીતે રાખવાની છે તમારે. બરાબર? અને જાતે દિશા નક્કી કરીને શીખવાનું છે. આ 3 પેન આવી રીતે, આ ધન I, ધન J અને ધન K. ઓકે, રેડી? ચાલો નેક્સ્ટ એક છેલ્લું પગલું લઈ અને પછી હવે આપણે એની એપ્લિકેશન જોઈશું. જો એકદમ સરળ છે મિત્રો. દિશા નક્કી કરવા માટે કોઈ એવું અઘરું કામ નથી. I ક્રોસ J, J ક્રોસ K, K ક્રોસ I જે તો એની સિવાયનું જ આવે, પણ દિશા ધન કેટલું ઈ જોવાની. J કે તો કે I અને K તો કે કેવા ધન. બરાબર છે? હવે કાર્ટેશિયન યામાક્ષના સ્વરૂપે માની લો કે A બરોબર તમને આપ્યું આવે છે x I કેરેટ A y j કેરેટ A z k કેરેટ અને સદિશ B આવી રીતે આપ્યું કે bx I કેરેટ by j કેરેટ bz k કેરેટ. મિત્રો તો તમે આવી રીતે આનું તમે ડોટ પ્રોડક્ટ જે ગુણાકાર કરો છો તો લાંબા થઈ જાવ, કારણ કે ક્યાંક I ક્રોસ J, I ક્રોસ K, J ક્રોસ I, J ક્રોસ K, K ક્રોસ I, કેટલું બધું આવે, એમાં તમે ગુચાઈ જાય. તો આને સોલ્વ કરવાની એક રીત છે, એને નિશ્ચાયકની રીત કહેવાય. નિશ્ચાયકની રીતે તમે A ક્રોસ B મેળવી શકો. તો શું કરવાનું? A ક્રોસ B નિશ્ચાયકની રીતે પેલા બે બાજુ આવી રીતે મોટા માના કીધો, અહીંયા આગળ ત્રણેય દિશામાંના એકમ સદિશ લખી રાખવાના I J K. હવે જોવાનું, પેલા A છે પછી B છે, અહીંયા બે હાર લખવાની છે. પેલા જે સદિશ હોય એમાં પહેલી હારના શું શું લેવાના? I J K ના શું કહેવાય એને? એના સહગુણકો. I નો સહગુણક A સદિશમાં AX, J નો સહગુણક AY, K નો સહગુણક AZ. પછી એવી રીતે B, અહીંયા I નો સહગુણક BX, BY અને BC. બરાબર? હવે આને સોલ્વ કેવી રીતે કરવાનું સમજો. પેલા I ની વાત
તો I જે હોય ઈ કોલમ એટલે કે ઈ સ્તંભ અને ઈ હાર એની ઉપર છે તમે આવી રીતે કરી નાખવાનું એટલે શું દેખાય માત્ર આ ચાર વસ્તુ દેખાય બરાબર જેના માટે I માટે દોરતા હોય તો ઈ સ્તંભ અને ઈ હાર ઉપર કંઈક મૂકી દો એટલે આ ચાર વસ્તુ દેખાય પછી સામે ચોકડી ગુણાકાર કરવાનો અને એની બાદબાકી કરવાની એટલે કે AY BZ માઈનસ BY AZ એને ગુણ્યા I છે આ ધન આવ્યો તો પછીનો શું લેવાનો J વાળો શું લેવાનો માઈનસ પછી પાછો K વાળો પ્લસ આ પ્લસ માઈનસ પ્લસ પછી માઈનસ હવે J છે તો ઈ સ્તંભ અને ઈ હાર ઉપર મૂકી દો તો AX BZ AZ BX આવે તો હું આવે પછી ચોકડી ગુણાકાર AX BZ માઈનસ BX AZ એને ગુણ્યા J હવે K ની વારી તો K માટે પાછું પ્લસ K કેરેટ તો જે ગોતું હોય K વાળી છે તો K વાળો સ્તંભ અને એ હાર ઉપર મૂકી તો હવે કયા દેખાશે આ ચાર દેખાય એનો ચોકડી ગુણાકાર AX BY માઈનસ BX AY આ સરળ પડે મિત્રો પછી તો સાદું રૂપ આપી અને છેલ્લે જે જવાબ આવે I જે કે માં આવે મૂલ્ય ગોતવું હોય તો વર્ગમૂળમાં I ના સહગુણકનો વર્ગ વત્તા J ના સહગુણકનો વર્ગ વત્તા K ના સહગુણકનો વર્ગ કરી અને મેળવી શકાય જો એકદમ સરળ છે અગેન આઈ રિપીટ કે A ક્રોસ B ગોતવું છે નિશ્ચયની રીતે તો પહેલા બે મોટા માના I જે કે લખી નાખવાનું જો અહીંયા B ક્રોસ A હોત તો પહેલા અહીંયા B ના સહગુણક આવે અને પછી AX ના અહીંયા A ક્રોસ B છે તો પહેલા I નો સહગુણક AX J નો AY K નો AZ પછી તો કે J ના માટે ગોતો ઈ સ્તંભ અને ઈ હાર ઉપર કંઈક મૂકી અને ચોકડી ગુણાકાર કરવાનો J માટે આ બે K માટે આ બે ઓકે એની ડાઉટ એની કન્ફ્યુઝન જોયો આના હવે દાખલા જોવાના છે દાખલા જોશો એટલે તમને વધુ ક્લિયર થશે ઓકે ચાલો આની એપ્લિકેશન જોઈએ જો બે સદિશ આપ્યા છે 4I કેરેટ વત્તા 2J કેરેટ માઈનસ K કેરેટ સદિશ B J કેરેટ તો મિત્રો ક્યારેક એ લોકો આવી પણ ભૂલ પડાઈ દે પહેલું હોય I કેરેટ જોયું ક્યારેક તમારી જોવું પડે કે પહેલું કયું છે J કેરેટ હોય પહેલા આને વ્યવસ્થિત પછી તમે નહીં તો જો ઉતાવળમાં તમે આને I કેરેટ લઈ લ્યો ભૂલ થાય જ સ્વાભાવિક એટલે યાદ રાખજો ઉતાવળ ખોટી કરવાની નહીં હવે A ક્રોસ B કરવાનું છે તો જો આપણો નિયમ પહેલા A ક્રોસ B શું કરવાનું બે માના I કેરેટ J કેરેટ K કેરેટ પહેલા કયો સદિશ લેવાનો A કે B પેલો A છે તો A I નો સહગુણક અહીંયા 4 J નો સહગુણક 2 નિશાની સહિત લેવાનો K નો સહગુણક માઈનસ છે નિશાની સહિત B નો સહગુણક I નો સહગુણક 3 J નો સહગુણક કાઈ નથી તો 1 K નો 4 હવે પેલા I ની ગણતરી ઈ સ્તંભ અને હાર પર મૂકી દે એટલે 4 2 8 માઈનસ 1 1 માઈનસ 1 એટલે માઈનસ માઈનસ પ્લસ પછી અહીંયા માઈનસ હવે કોની પાડી J કેરેટ ની તો ઈ સ્તંભ અને હાર પર મૂકી દે એટલે ચોકે ચોકે 16 માઈનસ 3 1 માઈનસ 3 માઈનસ માઈનસ પ્લસ પછી અહીંયા પ્લસ અહીંયા K કેરેટ તો ઈ સ્તંભ અને ઈ હાર ઉપર કંઈક મૂકી દો તો 4 1
4 માઈનસ 3 દુ 6. હવે આ કેટલા થાય 8 ને 1 9 આઈ કેરેટ માઈનસ 16 ને 3 19 જે કેરેટ વત્તા પણ અહીંયા અંદર નો છે માઈનસ એટલે વત્તા ઓછા ઓછા માઈનસ 2 કે કેરેટ લ્યો આ a ક્રોસ b મૂલ્ય કે તો વર્ગમૂળમાં 9 નો વર્ગ 81 19 નો વર્ગ 364 કેટલો થાય ઓ એ 19 નો વર્ગ ન આવડતો 9 ને 81 9 ને 8 17 361 થાય હા તો આ કરી લેવું કન્ફ્યુઝન હોય તો 2 નો વર્ગ 4 81 4 85 આ કરશો એટલે તમને આનું વર્ગમૂળ મળે તમારો આન્સર. તો એકદમ સરળ વસ્તુ છે કોઈ અઘરું નથી સિમ્પલ તમારે a ક્રોસ b નિશ્ચયમાં તમારે અહીંયા પહેલો સદિશ બીજો સદિશ ગણતરીમાં ધ્યાન રાખવાનું. ચાલો હજી એક કરાવો અઘરું નથી હો મિત્રો યાદ રાખજો. ચાલો હજી થોડો અઘરો લઈએ માઈનસ 5 આઈ કેરેટ માઈનસ 6 કે કેરેટ માઈનસ 7 કે કેરેટ સદિશ b 5 આઈ કેરેટ માઈનસ 6 કે કેરેટ વત્તા 7 કે કેરેટ. ચાલો હવે આનો a ક્રોસ b કરીએ. તો પહેલા તમને કીધું કે i j k પહેલા સદિશ a નિશાની સહિત લખવાનું -5 -6 -7 અહીંયા b નો i નો સહગુણક 5 j નો સહગુણક -6 અને આ 7. હવે એક પછી એક લેતા જાઓ. પહેલા i તો ઈ સ્તંભ અને ઈ હાર ઉપર કઈ મૂકી દેવાનું. આ ચાર વચ્ચે ચોકડી ગુણાકાર 7 6 42 પણ કેવા માઈનસ ગણતરીમાં ભૂલ નહીં કરતા માઈનસ માઈનસ 6 માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 7 6 42 પછી અહીંયા તો ઓફિશિયલ માઈનસ જે કેરેટ ઈ સ્તંભ અને હાર પર કે -5 * 7 એટલે -35 માઈનસ 5 પણ માઈનસ માઈનસ પ્લસ વત્તા કે કેરેટ તો ઈ સ્તંભ અને હાર પર કે માઈનસ માઈનસ પેલા પ્લસ 5 6 30 માઈનસ માઈનસ 30 એટલે માઈનસ માઈનસ પ્લસ. તો આ કેવું થઈ ગયું 0 એટલે જે કેરેટ u 41 ને 42 માઈનસ 84 i કેરેટ બરોબર વત્તા 30 ને 60 કે કેરેટ વત્તા લખીશ કે 0 જે કેરેટ લખવાનો કોઈ મતલબ નથી બાકી લખી શકાય 0 જે કેરેટ લ્યો. હવે આવશે એની ડાઉટ એની કન્ફ્યુઝન સિમ્પલ છે a ક્રોસ b નિશ્ચયકની રીતે. ઓકે હવે આમાં એક તમને ટ્વિસ્ટ કહું. માની બે સદિશ કેવા આપ્યા સદિશ બરોબર i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 3k કેરેટ અને સદિશ b એ પણ એવો જ આપ્યો i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 3k કેરેટ. તો મિત્રો વિચાર કરો આ બે સદિશ નો આમ તમે a ક્રોસ b કરવા જાઓ તો એ 0 જ આવવાનું છે મિત્રો. તમારે કરવાનો કોઈ મતલબ જ નથી. કોઈ તમને જો એવું લાગે કરી લો 1 2 3 2 3 i કેરેટ લ્યો આ સ્તંભ ને હાર 3 દુ 6 માં 6 જાય i 0 જે 3 માં 3 જાય 0 k 0 a ક્રોસ b નું શું થયું 0. તો હવે તમને કાલાવારે ઉઠીને એમ પૂછે કે તો ખૂણો કેટલો તો વિચાર કરો a ક્રોસ b બરોબર આપણે શું લખ્યું પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય sin θ ને એની દિશામાંનો એકમ સદિશ. તો જો આનું મૂલ્ય કેટલું આવ્યું 0 તો આ a b આ બાજુ આવે એટલે 0 થાય તો sin θ કેવો આવ્યો 0 તો θ બરોબર શું થયું 0 ડિગ્રી.
એનો મતલબ કે આ બંને સદિશો પરસ્પર કેવા હોય ખબર? પરસ્પર એ કેવા છે ખબર? સમાંતર સદિશો છે. અને આવા સદિશો હોય એને માટે θ0 a ક્રોસ b નું મૂલ્ય કેવું 0 થાય. અને આમે મિત્રો નિશ્ચયમાં જે મેથ્સ ભણી ગયા ગણિતમાં એને ખબર છે કે બે હાર કે બે સ્તંભ સરખા હોય એનું મૂલ્ય શું થાય? હંમેશા 0 જ થાય. બરોબર છે? તો આ યાદ રાખજો, આ એક નિયમ છે, અહીંયા આગળ હું લખી રાખું. એક નોંધ તરીકે જો બે સદિશો સરખા હોય તો તેમની વચ્ચેનો ખૂણો θ બરોબર 0 ડિગ્રી તેવા સદિશોને સમાંતર સદિશો યાદ રાખજો. એના માટે a ક્રોસ b નું મૂલ્ય પણ કેવું થાય? 0. a ક્રોસ b નું મૂલ્ય કેવું થાય? 0. ઓકે, અને ઉદાહરણ જોઈએ. માની લો કે a બરોબર આવું હોય તો i કેરેટ માઈનસ 10 j કેરેટ વત્તા 0 k કેરેટ એટલે k કેરેટ છે નહીં. b આપ્યો છે તમને 4 i કેરેટ માઈનસ 20 j કેરેટ વત્તા અગેન 0 k કેરેટ. હવે એમ કે a ક્રોસ b. ચાલો તો જો આ i આ છે આ k છે જ નહીં તો 0 0 બે માં લખી રાખો. હવે પેલા a નું 2 અને માઈનસ 10 જેમાં 4 અને માઈનસ 20. મિત્રો મને આ બંને હાર છે ને સરખા જેવું લાગે. જો આમાંથી હું બગડો કોમન કાઢું તો અહીંયા શું વધે? 2. અહીંયા શું વધે? માઈનસ 10. બે હાર કેવી થઈ ગઈ? સરખી. તો a ક્રોસ b નું મૂલ્ય કેવું થાય? 0. તો θ બરોબર શું થાય? 0. તેથી આ બે સદિશો કેવા છે? સમાંતર. એવું સાબિત કરવાનું છે. સાબિત કરો કે આ બે સદિશો સમાંતર સદિશો છે. તો નિશ્ચય 0 લઈ આવો એટલે θ 0 એટલે સાબિત થઈ ગયા.